અરવલ્લી જિલ્લાના એક ખેડૂતે જિલ્લાની જમીન પર પ્રથમ વખત અનોખી જાતની ખેતી કરી ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે. જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી પર સુગંધિત છોડ ચિરેનિયમની ખેતી કરી ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ખેડૂતે 3 વીઘામાં ચિરેનિયમ છોડ વાવ્યા છે. આ ખેડૂતે પ્રથમ વખત ચિરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરી છે. જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. મારો બિઝનેસ છે ગુરુદેવ હાઈટેક સીલિંગ નર્સરીનો. એમાં અમે બધા શાકભાજીના ને બધા છોડ તૈયાર કરતા હોઈએ છીએ. એના કામ માટે અમારે પુના જવું પડતું હોય છે, જ્યાં તો વધારે પડતી નર્સરીઓ આવેલી છે. એટલે અમે એમાં તો ગયેલા 3 થી 4 વખત વિઝિટ કરેલી. એ વખત અમને આ છોડ અમને જીરેનિયમના છોડ જોવા મળેલા. આ લોકો એ તો ખેતી કરતા હતા, એનું પ્લાન્ટેશન કરીને પછી એમાંથી તેલ કાઢીને એ લોકો કરે છે. એટલે કીધું આ કંઈક નવું લાગે છે, તો આપણા વિસ્તારમાં કેમ ના થાય. તો પછી મેં માગણી કરી તો એમને છોડ અમને આપ્યા 3 વીઘાના. અને એના અત્યારે સરસ રીતે ઉત્પાદન કરી રહ્યો છું. પણ એનું એક કટિંગ આવેલું છે અત્યારે, તેમાંથી સારું એવું તેલ નીકળેલું છે. બીજા કટિંગમાં કેવું નીકળે છે, ત્રીજા કટિંગમાં કેવું નીકળે છે, એના આધારે બધું ખર્ચો બાદ કરતાં આપણને ખબર પડે. ચિરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે. આનો ઉપયોગ એરોમા થેરાપી, સૌંદર્ય પ્રસાધન, સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે. ચિરેનિયમ તેલ એક ઔષધીય છે. અલ્ઝાઇમર, તંત્રિકા વિકૃતિ અને વિકારોને રોકે છે. આ સાથે તે ખેલ, સોજો અને એક્ઝિમા જેવી સ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે. આ વધતી ઉંમરને પણ રોકે છે. આ સાથે માંસપેશીઓ અને ત્વચા, વાળ તથા દાંતોને થનાર નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે આ તેલ 1 લીટર દીઠ 9 થી 10 હજાર પ્રમાણે બજારમાં વેચાય છે. બીજી તરફ આ ખેતીમાં દવા, ખાતરનો પણ ખર્ચ થતો નથી. માત્ર જીવામૃત છાંટી તૈયાર થાય છે અને આ ખેતી સળંગ 3 વર્ષ સુધી ચાલે છે. આમાં કોઈ ખર્ચો છે નહીં. છોડ વાવવાનો ખર્ચો એમાં સરકાર માન્ય સબસિડી મળે છે આ જીરેનિયમમાં. એટલે એમાં કોઈ ખેડૂતને બહુ ભાર પડે એવું નથી લાગતું. પણ આમાં કોઈ મેં ખાતર આપ્યું નથી, કશું આપ્યું. જીવામૃત 3 વખત આપ્યું છે મેં, અને કોઈ દવા છોટી નથી. એટલે દવા મુક્ત જે કહો એ. બાકી આમાં કોઈ ખર્ચ વગરની ખેતી છે એવું કહી શકાય. અને આનો ભાવ અંદાજે 9 થી 10 હજારની આજુબાજુ બજારમાં અમને એની વાત કરી હતી. વખત અમે ખાલી મૌખિક પૂછ્યું હતું ત્યારે. પણ હવે 1 લીટરનો ભાવ છે આ. પછી એમાંથી ઉત્પાદન કેટલું થશે એના પર આખો કેલ્ક્યુલેશન આખા વીઘાનું મરાય આપણે. એ થયા પછી અને ખેડૂતને વરદાનનું સાબિત થાય એવું લાગે છે તો અમે પછી અમે પ્રમોટ કરીશું. અને ખેડૂતોને પછી અમે અમારા ત્યાંથી છોડ બનાવીને બી આપવા તૈયાર છીએ. જો ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને પોતાના ખેતરમાં પૂરું માર્ગદર્શન મેળવે તો બાગાયતી પાકોની જો ખેતી કરે તો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે તેમ છે. આ ખેડૂત દ્વારા ચિરેનિયમની ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે રાહ ચીંધે છે.